હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આજે અમારે ગુડ આફ્ટરનૂન થયું છે. સવારથી અમે લોકો બહાર નીકળી તો ગયા હતા, પણ એક રિલેટિવના ઘરે ગયા હતા બેસવા, અને સવારે બસ રેડી થઈને નીકળી ગયા અને નાસ્તો પાણી કરી લીધા. હવે અમે લોકો જઈએ છીએ ફરવા. એટલે ફર્સ્ટ સ્પોટ આજે ફર્સ્ટ ડેનો છે સિદ્ધિવિનાયક ટેમ્પલ. અમે લોકો જાય છે સિદ્ધિવિનાયક ટેમ્પલ. ભાઈ બહુ ટ્રાફિક છે, બહુ. અમે લોકો સિદ્ધિવિનાયકના મેઇન ગેટ ઉપર પહોંચી ગયા છે. હવે ઘણું બધું અંદર હાલીને જવાનું છે. કેટલો ટ્રાફિક છે ભાઈ, હોર્નનો જ નકરો અવાજ આવતો હશે. મારો તો અવાજ આવે છે કે નહીં? અવડી મોટી લાઈન ક્રોસ કરીને અંદર જવાનું છે થાય. તમે લોકો આવી ગયા દર્શન કરીને. દર્શન તો એવા થયા કે વાત ન પૂછો. 3 કલાક અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા અને 30 સેકન્ડે અમે ભગવાનને નથી જોયા. પણ કાંઈ વાંધો નહીં, હવે ઈચ્છા હતી કંઈ આવ્યા તો કરીએ દર્શન. એટલે અમે લોકો આવી ગયા. બસ ત્યાંથી હાલીને આવ્યા. હવે જમવા બેઠા છે, જમીને પાછા જાશું. હવે બહુ થાકી ગયા. જમીને જોઈએ હવે શું કરીએ. આજે તો એવું લાગે કે આજ કાંઈ જાજુ થશે નહીં. આજે અહીંયા થઈ ગયું છે, દેખાતું જશે મારા મોઢા ઉપરથી કેટલી થાકી ગઈ છે. હવે બસ ખાવાનું આવે ને જમી લે. સવારથી કાંઈ નથી જમ્યું. નાસ્તો કર્યો હતો, બાકી કંઈ ખાધું નથી. सीलिंग है પ્લાન નહોતો બનતો, પણ પછી અમે લોકો પાછા આવી ગયા તાજમહેલ તાજ હોટેલ એન્ડ ગેટવે ઓફ ઇન્ડિયા જોવા. નાઇસ. 2-3 ફોટા પાડ્યા. હું તો ઘણા ટાઈમ પછી આવી. લાસ્ટ 2016માં આવી હતી, પછી હમણાં આવી. બાબા તમે કેટલા ટાઈમ પછી આવ્યા? લગભગ 20 વર્ષ થયા. 20 ટાઈમ પછી આવ્યો અહીંયા. હું બી એટલા ટાઈમ પછી આવ્યો. આ પુનલ 4-5 વર્ષ તો ત્યાં લાયા હતા. તો હું તો 2016માં જ આવી. फुल एक मिनट चालू हाला फर्क થાકી ગયા કરતાં પણ છેલ્લે ડિનરનું અમે લોકોએ ફિક્સ કરી દીધું કે ડિનરમાં જવું જ છે. એન્ડ પ્લસ મારા સિસ્ટર ઇન લોને મળવાનું પણ નક્કી કર્યું હતું અમે લોકોએ. મહિલા સાથે ડિનરમાં ગયા હતા. એ લોકોએ જ પ્લેસ સિલેક્ટ કરી હતી અને બહુ સારી પ્લેસ હતી. થોડા કેમેરા શાય છે, જો હમણાં આવશે. નાચ કરતા હતા, પણ તોય મેં લઈ લીધા. પોસ્ટ નહીં કરતા મને તો જરાય નહીં બોલી શકું. મીતા દીદી મને કઈ પોસ્ટ નહીં હાય કરતા તો પ્લીઝ. કરો. હાય કોઈ પોસ્ટ નહીં
અરે આમને તો લેવા જ પડશે. બહુ કે છે ને પોસ્ટ નહીં કરતા. પ્લેસ બહુ જ ફાઇન છે. ક્રિસમસ વાઇબ્સ છે મુંબઈમાં. સો યસ, ડિનર ઇઝ ડન. અમે લોકોએ ડિનર કરી લીધું છે અને વાઇબ્સ બહુ સારી હતી આ જગ્યાની. હજી ક્રિસમસનું ડેકોરેશન ને એવું બધું છે. સો મારો વ્લોગ ભંગ કરવાની ટ્રાય કરે છે પણ એવું નહીં થવા દઉં. ડિનર ફિનિશ કરીને અમે લોકો આવી ગયા હવે પાછા ઘરે રિટર્ન. મજા આવી આજે બહુ. એકચ્યુઅલી મારું મળવાનું ઘણા ટાઈમથી ડિલે થતું હતું કે એ લોકોને અમદાવાદ આવવાનું હતું ને અમારે મુંબઈ ને બધું મિક્સ થતું હતું, પણ અમારું લાસ્ટલી અહીંયા આવવાનું થઈ ગયું. સો મારે મીટઅપ થઈ ગયું, સારો એવો ટાઈમ સ્પેન્ડ થયો ને જગ્યા બહુ સારી હતી. ગુડ ફૂડ, ગુડ પ્લેસ એવું સારી છે. અત્યારે ડિસેમ્બરમાં મુંબઈમાં મજા આવે છે, બાકી તો ગરમી મારું તો કામ જ નથી. સારું, ચાલો તો હવે વ્લોગ એન્ડ કરશું અહીંયા. હવે હું આગળ ક્યાંય જઈશ તો બતાવીશ પાછું અને વ્લોગ મૂકીશ. ત્યાં સુધી વ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ને કમેન્ટ કરો. વ્લોગ ગમે છે નથી ગમતો કમેન્ટ કરો. સો યસ, બાય બાય, ગુડ નાઇટ.